આજે તમારે ગ્રેવી વાળા કંટોલાનું શાક બનાવવાનું છે। તો સૌથી પહેલા તો ગ્રેવી તૈયાર કરશું। લસણ, આદુ, સિંગદાણા, તલ અને 4 થી 5 લીમડાના પાન નાખી અને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ફેરવી લેશું। અને હવે છે ને આ ગ્રેવીમાં મસાલા કરી લઈએ। સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું નાખીને બધું સરખાઈથી મિક્સ કરી લેશું। હવે કડાઈ ગરમ કરી તેલ મૂકી અને એમાં સૌથી પહેલા તો જીરાનો વઘાર કરશું, ગ્રેવી નાખશું અને થોડુંક એવું પાણી નાખશું જેથી આપણે છે ને ગ્રેવી બરે નહીં। અને બસ પછી તેલમાં જ આપણે 2 થી 3 મિનિટ આપણે ગ્રેવીને સાતડી લેશું। અને હવે બધા કંટોલા કટિંગ કરેલામાં નાખી દેશું અને 2 થી 3 મિનિટ કંટોલાને છે ને ગ્રેવીની સાથે જ આપણે સાતડી લેવાના છે। અને હવે એમાં છે ને મેં 2 ગ્લાસ પાણીનો ભરીને નાખ્યા છે અને 10 થી 15 મિનિટ આપણે ઢાંકણ ઢાંકીને એને રહેવા દેશું। હવે સરસ મજાની આપણી ગ્રેવી તૈયાર તો થઈ ગઈ છે ઘટ અને કંટોલા પણ ચડી ગયા છે। લાસ્ટમાં થોડો ગરમ મસાલો, ધાણા નાખી દીધા છે ને ઉપરથી મેં સરસ મજાનો વઘાર કરી લીધો છે ને આપણું સરસ મજાનું છે ને ઘાટી ગ્રેવી વાળું કંટોલાનું શાક તૈયાર થઈ ગયું છે। તો વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હર હર મહાદેવ।